નમસ્કાર મિત્રો, આજે આપણે કરીશું કમરની બેઝિક સૂક્ષ્મ ક્રિયા। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં મેટના સેન્ટરમાં આવી જઈશું। બંને હાથ પાછળની તરફ ઇન્ટરલોક કરીશું અને કમરથી આગળની તરફ અને પાછળની તરફ ઝૂકીશું। આગળની તરફ આવો એટલે શ્વાસ છોડવાનો છે, પાછળની તરફ જાઓ એટલે શ્વાસ ભરવાનો છે। આ જ ક્રિયા 5 વખત કરીશું। બંને પગને ખોલી દો, બંને હાથ તમારા કમર પર મૂકી દો। શ્વાસ ભરતા ઉપરની તરફ અને શ્વાસ છોડતા નીચેની તરફ ઝૂકીશું। ટોટલ 5 ટાઈમ આગળ અને પાછળની તરફ। મેટના સેન્ટરમાં આવીને બંને પગને એકસાથે લાવી દો અને તમારે કમરથી આગળની તરફ અને પાછળની તરફ ઝૂકવાનું છે। આમાં ધ્યાન રહે કે તમારા હાથ છે એ વળવાના જોઈએ, હાથ તમારે એકદમ સીધા સ્ટ્રેટ રહેવા જોઈએ। તમે પાછળ જાઓ તો બી હાથ નથી વાળવાના, આગળ જાઓ તો બી હાથ નથી વાળવાના, હાથ એકદમ સીધા સ્ટ્રેટ રહેવા જોઈએ। જ્યારે નીચેથી ઉપર જાઓ એટલે શ્વાસ ભરવાનો છે અને ઉપરથી નીચે આવો ત્યારે શ્વાસ છોડવાનો છે। મેટના સેન્ટરમાં આવી જઈશું અને બંને હાથને સાઈડથી સીધા સ્ટ્રેટ ખોલી દઈશું અને કમરથી સાઈડથી સાઈડ ટ્વિસ્ટ થઈશું। રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, ટોટલ 5 ટાઈમ કરવાનું છે। તમે કમરથી જેટલું બેન્ડ થઈ શકો એટલું થવાનો પ્રયાસ અને હાથ તમારે એકદમ સીધા સ્ટ્રેટ રહેવા જોઈએ, હાથ તમારે વાળવાના નથી, એ વસ્તુનું ધ્યાન રાખવાનું। મેટના સેન્ટરમાં આવી જઈએ, બંને હાથને આગળની તરફ લાવી દઈએ, બંને હાથની હથેળી એકબીજા હાથની સામે અને કમરથી જમણી બાજુ પાછળની તરફ જેટલું જઈ શકો એટલું જવાનો પ્રયાસ અને આ જ ક્રિયા ડાબી બાજુથી ટોટલ 5 ટાઈમ કરીશું। તમારા હાથ એકદમ સીધા સ્ટ્રેટ રહેવા જોઈએ, જે બાજુ જાઓ એની વિરુદ્ધ દિશાનો હાથ તમારો થોડો ક્રોસમાં જવો જોઈએ, નજર તમારી પાછળની તરફ રહેવી જોઈએ, જે સાઈડ જાઓ એ તરફ। મેટના સેન્ટરમાં આવી જઈશું, બંને હાથને સાઈડથી ઉપરની તરફ લઈ જઈશું, હાથને ઇન્ટરલોક કરીશું અને હાથની હથેળી આકાશ તરફ લઈ જઈશું અને સાઈડથી સાઈડ કમરથી ટ્વિસ્ટ થઈશું, જમણી બાજુ અને ડાબી બાજુ ટોટલ 5 ટાઈમ કરવાનું છે। હાથ એકદમ તમારો સીધો સ્ટ્રેટ રહેવો જોઈએ, હાથને વાળવાનો નથી, એટલું ધ્યાન રાખવાનું રહેશે। મેટના સેન્ટરમાં આવી જઈએ અને કમરથી ટ્વિસ્ટ થઈશું, જે સાઈડ જાઓ છો એના વિરુદ્ધ દિશામાં હાથને લઈ જવાના છે તમારે। સૌથી પહેલાં જમણી બાજુ જાઓ છો તો ડાબી બાજુ તમારો હાથ આવવો જોઈએ અને ડાબી તરફ જાઓ છો તો જમણી તરફ હાથ જવો જોઈએ, ક્રોસમાં લગાવવાના છે હાથને। મેટના સેન્ટરમાં આવી જઈએ, બંને હાથને સાઈડથી ઉપર તરફ લઈ જઈને ઇન્ટરલોક કરીશું, હાથ આગળની તરફ લાવી દઈએ સીધા સ્ટ્રેટ અને કમરથી બેન્ડ થઈ જઈશું આગળની તરફ। સૌથી પહેલાં જમણી બાજુ કમરથી ટ્વિસ્ટ થવાનું છે અને સેન્ટર આવવાનું છે, અપ જવાનું છે, ફરી કમરથી ડાઉન આવવાનું છે અને ડાબી બાજુ જવાનું છે, સેન્ટર આવવાનું છે એન્ડ અપ જવાનું છે। આ જ ક્રિયા ટોટલ 5 ટાઈમ કરીશું। હાથ તમારે એકદમ સીધા સ્ટ્રેટ રહેવા જોઈએ, હાથને વાળવાનું નથી। મેટના સેન્ટરમાં આવી જઈશું, બંને હાથને સાઈડથી ઉપર તરફ લઈ જઈને શોલ્ડર ઉપર મૂકી દઈએ અને આગળ તરફ કમરથી બેન્ડ થઈ જઈએ અને જમણી બાજુ ટ્વિસ્ટ કરવાનું છે, કમરથી સેન્ટર આવવાનું છે, અપ જવાનું છે, ફરી ડાઉન આવવાનું છે અને ડાબી બાજુ જવાનું છે, કમરથી ટ્વિસ્ટ સેન્ટર આવવાનું છે અને અપ જવાનું છે। આ જ ક્રિયા 5 ટાઈમ કરવાની છે। ધ્યાન રહે કે તમારા હાથ છે એ શોલ્ડર ઉપર રહેવા જોઈએ અને હાથને વાળવાના નથી જરાય। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક, શેર અને નીચે સબસ્ક્રાઈબનો ઓપ્શન આપ્યો છે એની ઉપર ક્લિક કરી દો। સાઈડમાં બેલ નોટિફિકેશન ઓપ્શન આવશે એને ઓલની ઉપર ક્લિક કરી દો, જેના કારણે હું યોગા રિલેટેડ કોઈ બી ન્યૂ વિડીયો અપલોડ કરું તો વિડીયોની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। ઓમ અસ્તુ।